નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને દરેક કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના નિવૃત્ત પેન્શનર માટે ઉપયોગી માહિતી લઈને આવ્યા છીએ। તો મિત્રો, આજે તારીખ 28 જૂન 2026ના રોજ પેન્શન અને મોંઘવારી ભથ્થાને લઈને જે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે તેના વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું। ખાસ કરીને જુલાઈ 2026માં મળનારા મોંઘવારી ભથ્થા એટલે કે ડીઆરમાં કેટલો વધારો થઈ શકે છે, સરકાર કયા આધાર પર નિર્ણય લે છે, 8મા પગાર પંચની હાલની સ્થિતિ શું છે અને આગામી સમયમાં પેન્શનરોને શું લાભ મળી શકે તે અંગે સંપૂર્ણ માહિતી આપીશું। તેથી આજનો આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો। જો તમે હજી સુધી આપણી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો મિત્રો, હાલમાં સમગ્ર દેશના લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની નજર જુલાઈ 2026ના મોંઘવારી ભથ્થાના સુધારા પર ટકેલી છે। દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ એમ બે વખત સરકાર મોંઘવારી ભથ્થાની સમીક્ષા કરે છે। આ સુધારાનો મુખ્ય હેતુ વધતી જતી મોંઘવારીના કારણે કર્મચારીઓ અને પેન્શનરો પર પડતા આર્થિક ભારને ઓછો કરવાનો હોય છે। છેલ્લા કેટલાક મહિનાથી વધી રહેલા ફુગાવાના આંકડા અને ગ્રાહક ભાવ સૂચક આંકના આધારે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જુલાઈ 2026માં ડીઆરમાં અંદાજે 2 થી 3% વધારો થઈ શકે છે। જો કે આ માત્ર સંભાવના છે અને અંતિમ નિર્ણય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત પછી જ સ્પષ્ટ થશે। હવે વાત કરીએ 8મા પગાર પંચની। તો મિત્રો, ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે 8મા પગાર પંચની જાહેરાત થઈ ગઈ છે તો પછી હજુ પણ 7મા પગાર પંચના આધારે જ ડીઆર કેમ આપવામાં આવી રહ્યું છે? તેનો જવાબ ખૂબ જ સરળ છે। 8મા પગાર પંચની રચના થઈ ગઈ છે, પરંતુ તેની ભલામણો હજી સુધી તૈયાર નથી થઈ અને સરકાર દ્વારા અમલમાં પણ મૂકવામાં આવી નથી। એટલે જ્યાં સુધી નવી ભલામણો લાગુ નહીં થાય ત્યાં સુધી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 7મા પગાર પંચના નિયમો મુજબ જ મોંઘવારી ભથ્થાનો લાભ મળતો રહેશે। મિત્રો, હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે સરકાર ડીઆરની ગણતરી કેવી રીતે કરે છે? તો ઘણા પેન્શનરો એવું માને છે કે સરકાર પોતાની ઈચ્છા પ્રમાણે વધારો જાહેર કરે છે, પરંતુ હકીકતમાં એવું નથી હોતું। મોંઘવારી ભથ્થાની ગણતરી છેલ્લા 12 મહિનાના સરેરાશ ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે સીપીઆઈના આંકડાઓના આધારે કરવામાં આવે છે। સીપીઆઈ એ એવો સૂચકાંક છે જે રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ અને સેવાઓના ભાવમાં કેટલો વધારો થયો છે તે દર્શાવે છે। જો ફુગાવો વધે તો ડીઆરમાં પણ વધારો થવાની સંભાવના વધી જાય છે અને જો ફુગાવો ઓછો રહે તો વધારો પણ મર્યાદિત રહે છે। તાજેતરમાં જાહેર થયેલા ફુગાવાના આંકડાઓએ ફરી એક વખત ડીઆર વધવાની આશા મજબૂત બનાવી છે। મે 2026 દરમિયાન નોંધાયેલ છૂટક ફુગાવો અગાઉના મહિનાની સરખામણીએ વધુ રહ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। ખાસ કરીને ખાદ્ય પદાર્થોના ભાવમાં થયેલા વધારાએ ફુગાવામાં વધારો કર્યો છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણા અર્થશાસ્ત્રીઓ અને પગાર નિષ્ણાતો માને છે કે જુલાઈ 2026માં ડીઆરમાં 2 થી 3% વધારો શક્ય બની શકે છે। જો કે અંતિમ આંકડો સરકારની સત્તાવાર ગણતરી પછી જ નક્કી થશે। હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોએ તેમના મૂળ પગાર અથવા મૂળ પેન્શન પર 58% દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે। જો આગામી સુધારામાં 2 થી 3% વધારો મંજૂર થાય છે તો આ દર વધુ ઊંચો જશે, જેના કારણે લાખો કર્મચારીઓ અને પેન્શનરોને માસિક આવકમાં વધારો જોવા મળશે। ખાસ કરીને વધતી મોંઘવારીના સમયમાં આ વધારો ઘણી હદ સુધી રાહત આપનાર સાબિત થઈ શકે છે। મિત્રો, બીજી તરફ કર્મચારી સંગઠનો પણ સતત 8મા પગાર પંચ સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે। તેમાં મુખ્ય માંગણીઓમાં લઘુત્તમ મૂળભૂત પગારમાં વધારો કરવો, વર્તમાન ભથ્થાઓની સમીક્ષા કરવી, પગાર માળખાને વધુ વ્યવહારુ બનાવવું અને કર્મચારીઓ તથા પેન્શનરોના કલ્યાણને ધ્યાનમાં રાખીને નવી ભલામણો તૈયાર કરવી જેવી બાબતોનો સમાવેશ થાય છે। આ તમામ સૂચનો પર હાલમાં પરામર્શ પ્રક્રિયા દરમિયાન વિચારણા ચાલી રહી છે। 8મા પગાર પંચ હાલમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કર્મચારી પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી રહ્યું છે। વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ પાસેથી સૂચનો અને અભિપ્રાયો લેવામાં આવી રહ્યા છે,
જેથી ભવિષ્યમાં એવી ભલામણો તૈયાર થઈ શકે જે દેશના તમામ કર્મચારીઓ અને પેન્શનરો માટે ઉપયોગી સાબિત થાય. એટલે હાલમાં પ્રક્રિયા હજુ ચાલુ છે અને અંતિમ અહેવાલ તૈયાર થવામાં થોડો સમય લાગી શકે છે. તાજેતરમાં 22 અને 23 જૂન દરમિયાન લખનૌમાં મહત્વપૂર્ણ પરામર્શ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કર્મચારીઓના પગાર, ભથ્થા, સેવા શરતો અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ આગામી સમયમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પણ આવી જ બેઠકો યોજાવાની સંભાવના છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે 8મા પગાર પંચનું કામ આગળ વધી રહ્યું છે, પરંતુ હજુ અંતિમ નિર્ણય જાહેર થયો નથી. આ દરમિયાન પેન્શનરો માટે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે હાલનું ધ્યાન જુલાઈ 2026ના મોંઘવારી ભથ્થાના સુધારા પર કેન્દ્રિત છે. જ્યાં સુધી 8મા પગાર પંચની ભલામણો સરકાર દ્વારા સ્વીકારીને અમલમાં મૂકવામાં નહીં આવે ત્યાં સુધી 7મા પગાર પંચ હેઠળ જ મોંઘવારી ભથ્થામાં સમયાંતરે વધારો થતો રહેશે. એટલે આગામી થોડા દિવસોમાં સરકાર તરફથી ડીઆર અંગેની સત્તાવાર જાહેરાત પર તમામની નજર રહેશે. મિત્રો, આજે આપણે જે માહિતી જાણી તે મુજબ હાલમાં 2 મહત્વપૂર્ણ બાબતો સામે આવી છે. પ્રથમ છે જુલાઈ 2026માં ડીઆરમાં 2 થી 3% વધારાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજું કે 8મા પગાર પંચની પરામર્શ પ્રક્રિયા હજુ ચાલુ હોવાથી તેની ભલામણો અમલમાં મૂકવામાં આવવામાં હજુ સમય લાગી શકે છે. તેથી હાલના સમયમાં પેન્શનરો માટે સૌથી મહત્વપૂર્ણ અપડેટ મોંઘવારી ભથ્થાના આગામી સુધારા સાથે જોડાયેલી છે. મિત્રો, હવે ઘણા પેન્શનરો પૂછતા હોય છે કે શું જુલાઈ મહિનામાં જ 8મા પગાર પંચ અંગે કોઈ મોટી જાહેરાત થઈ શકે? તો મિત્રો, હાલમાં ઉપલબ્ધ માહિતી પ્રમાણે 8મા પગાર પંચની ભલામણો હજુ તૈયાર થઈ રહી છે. એટલે જુલાઈ મહિનામાં સૌથી વધુ ધ્યાન મોંઘવારી ભથ્થાના સુધારા પર રહેશે. 8મા પગાર પંચ અંગે કોઈ પણ સત્તાવાર નિર્ણય અથવા અમલીકરણની તારીખ જાહેર થશે ત્યારે સરકાર દ્વારા તેની અલગથી માહિતી આપવામાં આવશે. મિત્રો, અહીં એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે હાલમાં જે 2 થી 3% ડીઆર વધારાની ચર્ચા ચાલી રહી છે તે નિષ્ણાતોના અંદાજ અને ઉપલબ્ધ ફુગાવાના આંકડાઓના આધારે છે. સરકાર તરફથી હજુ સુધી અંતિમ ટકાવારી જાહેર કરવામાં આવી નથી. તેથી કોઈ પણ ચોક્કસ આંકડાને સત્તાવાર માની લેવું યોગ્ય નથી. સત્તાવાર જાહેરનામું બહાર આવ્યા પછી જ અંતિમ દર સ્પષ્ટ થશે. પેન્શનર મિત્રો, આપ સૌએ અત્યાર સુધી ધીરજ રાખી અને સરકારના દરેક નિર્ણયની રાહ જોઈ છે. હવે આગામી થોડા દિવસો ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે, કારણ કે જુલાઈ મહિનાની શરૂઆત સાથે મોંઘવારી ભથ્થાને લઈને સરકારનો નિર્ણય આવી શકે છે. જો વધારો મંજૂર થશે તો લાખો કર્મચારીઓ અને પેન્શનરોને તેનો સીધો લાભ મળશે. પરંતુ ત્યાં સુધી સત્તાવાર જાહેરાતની રાહ જોવી અને માત્ર વિશ્વસનીય માહિતી પર જ આધાર રાખવો જરૂરી છે. અંતમાં ફરી એકવાર સમગ્ર માહિતીનો ટૂંકો સાર સમજીએ તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 58% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. જુલાઈ 2026માં 2 થી 3% વધારાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 8મો પગાર પંચ હજુ પરામર્શના તબક્કામાં છે અને તેની ભલામણો અમલમાં આવી નથી. તેથી હાલમાં 7મા પગાર પંચના નિયમો મુજબ જ ડીઆર આપવામાં આવશે. આગામી દિવસોમાં સરકારની સત્તાવાર જાહેરાત સૌથી મહત્વપૂર્ણ રહેશે. જય હિન્દ, વંદે માતરમ.